સુરત પાલ વિસ્તારમાં તબીબે અકસ્માત સર્જી દેતા પોલીસે તપાસ કરતા 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું હતું, જ્યારે તબીબનું બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું। સુરત પાલ વિસ્તારમાં તબીબ દ્વારા અકસ્માત સર્જાવાનું સામે આવ્યું હતું, જેથી પાલ પોલીસ દ્વારા આ ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી હતી। આ પોલીસ તપાસમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું હતું, જ્યારે અકસ્માત સર્જાનાર તબીબ વિરલકાંત ચૌધરીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું। પોલીસ એફઆરઆઈ બાદ કાર કેટલી સ્પીડમાં હતી તેનો આરટીઓ પાસેથી અભિપ્રાય માંગવામાં આવશે, જ્યારે કોઈ પણ વ્યક્તિની હાલત ગંભીર નથી। જ્યારે ઇજાગ્રસ્ત અને ટેમ્પો ચાલક હિંમત નાથાભાઈની ફરિયાદ લેવાની પોલીસે તજવીજ હાથ ધરી હતી, જેમાં તબીબ બેસુથી સર્જરી કરી પરત પાલ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા 3 વાહનોને અડફેટે લીધા હતા, ત્યારે 3 વ્હીલ ટેમ્પોમાં 3 મહિલા સહિત 2 બાઇક સવારોને પણ અડફેટે લીધા હતા। જોકે ઘટનામાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ નથી, તો તપાસ વધુ પાલ પોલીસે હાથ ધરી હોવાની વિગત પણ જાણવા મળી હતી। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલ ને સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી, અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન ચાલક એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે, અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી, અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા, હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। મેડમ, જે ગાડીની સ્પીડ હતી એ કેટલી છે કે તપાસમાં બહાર આવી? આજે ગાડીની સ્પીડ કેટલી હોય એ પોલીસ તપાસનો વિષય છે, અને એમાં જનરલી પોલીસ દ્વારા આરટીઓનો અભિપ્રાય માંગવામાં આવતો હોય છે। એ એફઆઈઆર રજીસ્ટર્ડ થયા પછીની કાર્યવિધિ છે, હાલ એ વિશે કંઈ કહી શકાય એમ નથી।